નર્મદાના એકતાનગર ખાતે નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અખંડ ભારતની શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા. તો આ અવસરે તેમણે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કર્યું હતું. તેમજ આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ આકર્ષણોનું અવલોકન કર્યું હતું. તેમણે 153 મીટર ઊંચી ધરાવતા વ્યંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ તેમજ સાપુતારાની ગિરિમાળાઓના દ્રશ્યો પણ નિહાળ્યા હતા. આ ઉપરાંત સરદાર પટેલના જીવનચિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિકરણ ટેકનોલોજી દ્વારા રજૂ કરતા મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની મુલાકાત પણ લીધી હતી. તો આ પવિત્ર નર્મદા મહાઆરતીના સહભાગી બન્યા હતા અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેમણે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. જ્યાં નાગાલેન્ડના રાજ્યપાલ નર્મદાની મુલાકાતે પહોંચ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદારભાઈ વલ્લભભાઈ પટેલના યાદોને યાદ પણ કરી હતી. તેમના દ્વારા સમગ્ર લાઇટ શોનું પણ નિહારણ કરવામાં આવ્યું હતું.